હરિઓમ. વૈદિક ગણિતમાં આપણે સાંકેતિક ભાષા શીખીએ. આ સાંકેતિક ભાષાને બીજા કૂટાંક એવા નામથી પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ ગમત સાથે જ્ઞાન આપી જાય અને સરળતાથી સમજાઈ જાય તેવી ખૂબ સુંદર રીત છે. જોઈએ આને. સાંકેતિક ભાષાની અંદર આમાં બે પદ્ધતિ છે. એક છે વ્યંજનાંક પદ્ધતિ અને બીજી છે શબ્દાંક પદ્ધતિ. એટલે બે પ્રકારે તમે સંકેત તૈયાર કરી શકો છો, કૂટાંક બનાવી શકો છો. એક વ્યંજન લઈ અને એક શબ્દના અંક લઈને. તો અહીંયા વ્યંજન છે તે પદ્ધતિને આપણે પહેલાં જોઈએ. વ્યંજનાંક પદ્ધતિની અંદર માત્ર વ્યંજનો જ પ્રયુક્ત થશે, વ્યંજન શબ્દનો જ પ્રયોગ થશે, સ્વર શબ્દ તેમાં સમાવિષ્ટ નહીં થાય. એટલે કે સ્વર સાથેનો શબ્દ તેમાં સમાવિષ્ટ નહીં હોય. માત્ર વ્યંજન ઉપરથી જ કૂટાંક બનાવવામાં આવશે. અને તેના માટે એક સૂત્ર છે કાદી 9, ટાદી 9, પાદી પંચક, યાષ્ટક, ક્ષ શૂન્ય. આ એક સૂત્ર છે. હવે આ સૂત્રને સમજવું હોય તો એક સરસ કોષ્ટક બનાવીએ. ચાલો, આ એક કોષ્ટક છે. તો કોષ્ટકના આધારે આપણે આ સૂત્ર આરામથી સમજી શકીશું. પહેલો શબ્દ છે કાદી, એટલે ક આદિ. ક થી શરૂ કરીને 9 અક્ષર લેવાના છે, 9 વ્યંજનો લેવાના છે. એટલે આપણે જે કકો છે તેમાં જુઓ, ક ખ ગ ઘ અંગ ચ છ જ અને ઝ. 9 અક્ષર થયા. તો આ 9 અક્ષર છે તે આપણે લીધા. આ 9 અક્ષરોનો પ્રયોગ કર્યો. હવે શું કહે છે? ટાદી 9. ટ થી શરૂ કરીને 9 અક્ષર, એટલે ટ ઠ ડ ઢ હણ ત થ દ અને ધ. આ 9 અક્ષર થયા. હવે છે પ આદિ પંચક, એટલે પ થી શરૂ કરીને 5 અક્ષર લેવાના. પ ફ બ ભ અને મ. આ 5 અક્ષર છે. અહીંયા જો આપણે અંક આપેલા છે એટલે તરત ખ્યાલ આવે કે અહીંયા 5 અક્ષર થયા. હવે ય અષ્ટક, એટલે ય થી શરૂ કરી 8 અક્ષર સુધી, એટલે ય ર લ વ શ શ અને સ તેમજ હ. આ 8 અક્ષર થયા. હવે તમે જોઈ શકો છો આ બધા જ વ્યંજનો છે. હજી એક અક્ષર છે ક્ષ શૂન્યમ. ક્ષ હોય એનું મૂલ્ય કેટલું ગણવાનું છે? શૂન્ય ગણવાનું છે. એટલે આપણે શૂન્ય સામે ક્ષ લખ્યો છે. જ્ઞ અને ન છે એ આમાં ઉલ્લેખ થયો નથી, પણ એમનું મૂલ્ય પણ શૂન્ય જ, અથવા શૂન્ય અંક સાથે જ એમની ગણતરી કરીશું. બધા જ અક્ષરો છે તે વ્યંજનો છે. ક્યાંય પણ સ્વર જોડાયેલો નથી. આ વ્યંજનોથી જ આપણે સંકેત બનાવવાનો છે, કૂટાંક તૈયાર કરવાનો છે. શરૂ ચાલો કરીએ. રક્ષ, લક્ષ, ભક્ષ, કક્ષ. આ 4 શબ્દો આપણે લીધા. હવે આને આપણે અંકમાં પરિવર્તિત કરવા છે. તો અંકમાં કેવી રીતે પરિવર્તન કરશું? તો આપણે જે પેલું સૂત્ર જોયું તે પ્રમાણે આપણે આપણી સામે અત્યારે કોષ્ટક રાખી લઈએ. પહેલો અક્ષર છે ર. ર ક્યાં આવે છે? અહીંયા. તો રનો અંક કયો છે? 2. અને ક્ષનો અંક કયો રહે છે? 0. એટલે 2 અને 0 આપણે લખીએ કેટલા થાય? 20. એવી રીતે લખીએ લક્ષ. લ ક્યાં આવે છે? તો આપણે જોઈએ છે કે 3 અંક છે તે લાઈનમાં લ આવે છે. તો અહીંયા આપણે 3 લખીએ અને ક્ષ તો આપણને ખબર છે 0 છે અહીંયા છે તે, એટલે અહીંયા કેટલા લખશું? 30. એવી રીતે ભક્ષ. તો ભ ક્યાં આવે છે? અહીંયા 4માં. અને ક્ષ તો 0 છે તો 40. ભક્ષ એટલે 40. અને કક્ષ. તો ક આવે છે પહેલા અક્ષરમાં, એટલે પહેલા કોષ્ટકમાં, એટલે 1 થશે. અને પાછળ ક્ષ છે એટલે 10. તો આવી રીતે આપણા શબ્દો છે ને 20, 30, 40, 10 એવી રીતે ઓળખી શકીએ. આપણે કોઈને કેવું છે કે રક્ષ, તો 20 બોલીએ તો સામેવાળાને જો આ સાંકેતિક ભાષા ખબર હોય તો ખબર પડે કે મને રક્ષણ કરવાનું કહે છે. તો આવી રીતે કોડવર્ક છે તે તૈયાર થાય. અહીંયા આપણે બધા જે શબ્દો લીધા છે તે વ્યંજનો જ છે, ક્યાંય સ્વર સાથેના શબ્દ નથી. જોઈએ આગળ. સ્વર સાથેના શબ્દો લઈએ. ફોન, હવા, ખીર, જહાજ. આ સ્વર સાથેના શબ્દો લીધા. તો એમાં ગણતરી કેમ કરવાની? એમાં પણ માત્ર વ્યંજન જ જોવાના છે. અહીંયા ફો ન, તો ફ અને ન જ જોશું. જે કાનોની માત્રા છે તે નહીં જોઈએ. ફ ક્યાં આવે છે? તો આપણને
ખ્યાલ છે કે ફ અહીંયા આવે છે એટલે 2 નંબર ઉપર છે. ન ક્યાં છે? તો ન છે ને તે 0 નંબર ઉપર આવે છે. તો અહીં 2 અને 0 લખીએ તો કેટલા થાય? ફોન એટલે 20. એવી રીતે હવા, હ ક્યાં છે? તો કે 8 નંબર ઉપર. અને વ ક્યાં છે? તો કે 4 નંબર ઉપર. તો આપણે અહીંયા લખશું 8 ને 4 84. સ્વર જોવાના જ નથી, માત્ર વ્યંજન જ જોવાના છે. હવે લખ્યું છે ખીર, તો ખ ક્યાં છે? 2 અંક ઉપર ખ છે. અને ર ક્યાં છે? એ પણ 2 અંક ઉપર છે. તો બંને 2 અંક ઉપર હોવાથી આપણે 22 લખશું. જહાજ, જ ક્યાં છે? તો કે 8, અહીં 8. અને હ પણ 8 ઉપર છે. અને પાછો જ છે એ પણ 8 ઉપર થાય એટલે 888 આપણે લખીએ. આ રીતે તમે શબ્દોને અંકમાં પરિવર્તિત કરી શકો, કોડ વર્ક એટલે કે કૂટાંક બનાવી શકો. હવે અહીંયા તમે માની લો કે 20 આપ્યા છે, શબ્દ નથી 20 છે, તો તમે એનો શબ્દ બનાવી દો. તમે ફ લ્યો તોય ભલો અને ર લ્યો તોય ભલે. તો ફને બદલે તમે ર લખો અને શૂન્યની જગ્યાએ ન લખો તો ર ન, નવો શબ્દ બની ગયો. એને બદલે તમને એમ થાય કે 20 છે તો મારે એમ ફ નથી લેવો, ખ લેવો છે, તો ખ ન, નવો શબ્દ બની ગયો. આવી રીતે 2ના અંકની અંદર જે અક્ષરો છે તેમાંથી કોઈ પણ તમે નવો શબ્દ બનાવી શકો છો. શબ્દ આપ્યો હોય તો તમે સીધા જે અંક છે તેમાં જવાના, પણ જો અંક આપ્યા હોય તો આમાંથી કોઈ પણ અક્ષર લઈ નવો શબ્દ બનાવી અને તમે તમારો કૂટાંક અથવા સાંકેતિક શબ્દ તૈયાર કરી શકો છો. આગળ જોઈએ, અહીંયા ફોન નંબર આપ્યા છે. ફોન છે તે આપણે કોઈને કહેવો છે, પણ સાંકેતિક ભાષામાં કહેવો છે, કોઈ ઓળખી ન જાય એટલે. તો હું આ નંબરને હું એક વાક્યમાં પરિવર્તિત કરી નાખું. સમજો કેવી રીતે? તો કે આ જે અક્ષરો છે તેમાં મારે કોઈ વાક્ય બનાવી નાખવાનું. મને અંક તો આપેલા છે, આ અંક તો આપેલા છે જે આ 1 થી 0ની અંદર સમાવિષ્ટ છે. હવે આ અંક ઉપરથી હું આ શબ્દનો એટલે કે વર્ણનો પ્રયોગ કરી અને એક વાક્ય બનાવી નાખું. અને તો મારે શું થાય કે મારો નંબર યાદ રાખવા માટે મારે આ અંક છે યાદ રાખવાને બદલે એક વાક્ય યાદ રાખીશ, અથવા તો સામેવાળાનું હું વાક્ય કહું તો એ મારા ફોન નંબરને એ પામી શકે. જો મેં આના માટે તૈયાર કર્યું છે થોભો, સરળ નંબર મારો. અંક મૂક્યા અને એમાંથી મેં એક વાક્ય બનાવી નાખ્યું, થોભો સરળ નંબર મારો. બધા એમ કે મારો નંબર સરસ, મારો નંબર સરસ. હું કહું મારો નંબર સરસ, થોભો સરળ નંબર મારો છે. હવે જો પહેલાં વ્યંજન લઈ લેવાના. થ છે ક્યાં છે? 7 ઉપર છે. એટલે મેને પછી ભ ક્યાં છે? તો 4 ઉપર છે. તો અહીં જો 7 અને 4 થયું એટલે મેં એનો શબ્દ બનાવ્યો હું થોભો. પછી 7 ક્યાં છે? તો કે 7 છે એની સાથે પાછો મેં કયો લીધો અક્ષર? સ લીધો. સ લઈ લીધો. પછી 2 છે અહીંયા, ત્યાંથી મેં ર લઈ લીધો. અહીંયા પાછા 5 છે તો 5માં મેં શું લીધું? અળ લઈ લીધો. એટલે શબ્દ બની ગયો મારો સરળ. હવે પછી શું? તો કે હવે આ 0 છે તો 0ની વેલ્યુ તો ન છે એટલે મેં ન લખ્યો. પછી 2 છે ત્યાં બ છે, અહીંયા 3 છે ત્યાં બ છે, અને 2 છે ત્યાં ર છે એટલે મેં એનો એક શબ્દ બનાવ્યો નંબર. અને છેલ્લા 2 અક્ષર 5 અને 2 છે તો 5 ક્યાં છે? તો અહીંયા છે, એમાં મ વર્ણ છે તો મને એમ થયું માં, અને 2 છે એમાં ર વર્ણ છે તો ર, તો મ અને ર ભેગા કરીને મેં શબ્દ બનાવ્યો મારું. એટલે આ જે નંબર છે એની ઉપરથી એક વાત થઈ ગઈ, થોભો સરળ નંબર મારો. ઘણી વખત જો આધાર કાર્ડ કે કોઈ નંબર માગે ત્યારે એ જાહેર ન થઈ જાય અને ખોટો એનો ઉપયોગ ન થઈ જાય તે માટે આપણે એને સાચવવા પડતા હોય છે. તો એને આપણે આવી રીતે કોડ વર્કથી સાચવી શકીએ. સમજો આ 12 અક્ષર છે એ આપણે લખ્યા, 12 અંક લખ્યા. હવે આ 12 અંક છે, સમજો આધાર નંબર છે, તો આ 12 અંક છે તેને આપણે ફરી પાછું આવી રીતે કોઈ એક વાક્ય, કોઈ એક કહેવત, કોઈ આપણને ગમતું શબ્દો છે તેનું જોડાણ કરી અને બનાવી શકીએ. હવે આ જે બધા શબ્દો છે તેના માટે મેં એક કહેવત લખી લીધી. કઈ લખી? વિનાશકાળમાં વિપરીત બુદ્ધિ. હવે જે આ તમારા કોડ છે એ જોતા જાઓ એટલે ખબર પડશે. જો પહેલાં મેં વ લખ્યો છે તો 4 નંબર ઉપર વ છે. એવી રીતે 0
તો ન છે. 5 છે ત્યાં શું છે તો કે શ છે એમાં, તો મેં આ શ લીધો અને એમાંથી બનાવ્યો એક શબ્દ વિનાશ. પછી 1 છે ક્યાં છે તો કે ક છે, તો ત્યાંથી ક લઈ અને કા બનાવ્યો. અને 3 છે એ અળ સાથે જોડાયેલું છે અહીંયા, તો એને અળ લઈ અને કાળ એવી રીતે શબ્દ બનાવી નાખ્યો. હવે પછી મ ક્યાં છે તો કે 5માં છે, તો આ 5 છે તેની અંદર મ લઈ લીધો. બરાબર, એવી રીતે આગળ છે તે આપણે વધી શકીએ. વિપરીત વ પ અને ર ને ત, એ આમાંથી આપણે જોયું. તો ક્યાં છે તો કે અહીંયા 6 નંબર ઉપર છે, જે અહીંયા આપેલો છે 6 નંબર ઉપર. ર ક્યાં છે તો કે 2 નંબર ઉપર છે. એટલે આ 4 અક્ષર બનાવી અને મેં શબ્દ બનાવ્યો વિપરીત. અને છેલ્લા 2 અક્ષર છે બ અને ધ. તો 3 છે એમાં બ છે, જુઓ અહીંયા છે, અને 9 છે એમાં ધ છે. આ 9ની અંદર ધ છે, તો 2 શબ્દ લઈ આ 39 છે અને મેં બુદ્ધિ એવો શબ્દ આપી દીધો. કેમ કે જો સ્વર પણ ગણાતો નથી, એટલે બુ અને ઈ છે એ પણ નહીં ગણાય, એની સાથે જોડાક્ષર છે ને તે પણ નહીં ગણાય, માત્ર સંપૂર્ણ વ્યંજન છે તેનો જ પ્રયોગ થશે. એટલે અહીંયા છે 39 પણ મેં તો બુદ્ધિ એવું લખ્યું, એટલા માટે કે બ અને ધ 2 જ ગણાશે. આ એક અધૂરો વર્ણ કે સ્વર વર્ણ છે તે ગણતરીમાં આવતો નથી. એટલે આવી રીતે તમારે નંબરો પણ કોડ વર્કથી યાદ રાખી શકો છો. આવું સુંદર કાર્ય છે તે આ સાંકેતિક ભાષામાં કરી શકે, ખાસ કરીને વ્યંજનાંક પદ્ધતિમાં. આપણે 2 પદ્ધતિ જોઈતી, વ્યંજનાંક પદ્ધતિ અને શબ્દાંક પદ્ધતિ. આ વ્યંજનાંક પદ્ધતિ છે. હવે આપણે શબ્દાંક પદ્ધતિ જોઈએ. તો શબ્દાંક પદ્ધતિમાં શબ્દો તૈયાર કરવાના થશે. તો અહીં આપણે 1 થી 5 લખ્યા. હવે 1 થી 5 લખ્યા પછી એ શબ્દ છે એ અંક બતાવતો હોય. જુઓ અહીં આપણે લખીએ 1, તો આ શબ્દ છે ને ચંદ્ર, તો ચંદ્ર કેટલા? 1 જ હોય. તો શબ્દ ઉપરથી આપણને અંક છે તે ખબર પડે, એને કહેવાય શબ્દાંક પદ્ધતિ. 2 છે તો 2 માટે હું શું લખું તો કે નેત્ર, કેમ કે આંખ છે તે 2 છે. પછી 3 અક્ષર મારે જોતો હોય, 3 અંક જોતો હોય, તો એના માટે હું કયો શબ્દ વાપરીશ? ભુવન, 3 ભુવન. હવે 4 જોતું હોય તો હું વેદ વાપરી શકું શબ્દ. વેદ કેટલા તો કે 4. એટલે શબ્દ ઉપરથી અંક છે તે આપણને પ્રાપ્ત થાય છે. 5 અંક જોતો હોય તો શું કરવાનું? બાણ. કામદેવને કેટલા બાણ તો કે 5 બાણ. એવી રીતે 10 સુધી જવું હોય તો જુઓ 6, તો 6 અંક જોતો હોય તો હું કયો શબ્દ લઉં? ઋતુ. ઋતુઓ કેટલી? 6. એવી રીતે 7 અંક મને જોતો હોય તો સાગર શબ્દ મૂકી શકું. 8 અંક જોતો હોય તો વસુ કેટલા? 8. 9 અંક માટે હું કયો શબ્દ વાપરું? ગ્રહ. અને 10 તો દિશા. હવે આવી રીતે આપણને શબ્દ ઉપરથી અંક છે તે પ્રાપ્ત થાય છે. અને સંસ્કૃતમાં આવી સાંકેતિક ભાષાનો ખૂબ પ્રયોગ થયેલો છે. એ પદ્ધતિને પણ આપણે સરસ રીતે શીખી શકીએ અને સંસ્કૃતની અંદર ઉલ્લેખાયેલી આવી શબ્દાંક પદ્ધતિ છે તેને આપણે સારી રીતે પ્રયોગ પણ કરી શકીએ. જુઓ આ જે શબ્દાંક પદ્ધતિ છે એના માટે ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા એક શાર્દુલ વિક્રીડિત છંદ છે, તેમનું આપણે લક્ષણ લખ્યું છે. સૂર્યા સ્વેર યદિ મહ સજો સતત ગાહ શાર્દુલ વિક્રીડિતમ. આપણને ખબર છે લક્ષણ છે ને એ કેટલા અક્ષરનો છંદ છે, એનું બંધારણ શું છે, યતિ ક્યાં છે, આ બધું જ બતાવી દે. હવે એ બતાવવા માટે અહીંયા શબ્દાંક પદ્ધતિનો પ્રયોગ થયો છે. કેવી રીતે તો જુઓ અહીંયા લખ્યું છે સૂર્ય અને અશ્વે, એટલે સૂર્ય અને અશ્વ 2 શબ્દનો પ્રયોગ છે. અને એ પ્રયોગ પરથી આપણે અંક ગોતવાના છે. સૂર્ય અને અશ્વે દ્વિવચન બેયનું કરીને કર્યું છે. એટલે સૂર્ય કેટલા છે? 12 અને અશ્વ કેટલા? 7. હવે શબ્દાંક પદ્ધતિનો લક્ષણમાં પ્રયોગ થયો તો અહીંયા જો મસ જસો તતત મસ જ સતત ગા, આ એનું શું છે તો કે બંધારણ છે આ છંદનું, શાર્દુલ વિક્રીડિતનું. પણ આ છંદમાં યતિ ક્યાં આવે તો કે સૂર્ય અશ્વ. લક્ષણમાં કોડિંગ મૂકી દીધું, કૂટાંકનો પ્રયોગ કરી દીધો, સૂર્ય અને અશ્વ. તો શું તો એની ઉપરથી આપણે અંક શોધવાના છે કે સૂર્ય એટલે 12, અશ્વ એટલે 7. તો આપણે ઉદાહરણ લખીએ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા. આ ઉદાહરણ લખીએ તો યતિ ક્યાં છે તો આપણને તરત ખબર પડી જાય કે યતિ
12મા અક્ષરે છે. તો આપણે ગાઈએ છીએ ત્યારે આપણે અહીં અટકીએ છીએ. એટલે 12 અક્ષર થઈ જાય. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. અહીં 12 અક્ષર થયા. યતિ આપણને સૂર્ય શબ્દ દ્વારા બતાવી દીધું. એવી રીતે પછીનો યતિ ક્યાં? તો કે અશ્વ. કેટલા છે? 7. 1 2 3 4 5 6 અને 7. તો આવી રીતે સાંકેતિક ભાષાનો પ્રયોગ થાય છે. શબ્દાંક પદ્ધતિ અને વ્યંજનાંક પદ્ધતિ. હવે જોઈએ એક બીજું લક્ષણ જોઈએ. રસે રુદ્રેશ છિન્ના યમનસ ભલગહ શિખરિણી. આ શિખરિણી છંદનું લક્ષણ છે. હવે આપણને ખબર પડી જાય કે યતિ માટે જે કુટાંક મૂકા છે તે રસ અને રુદ્ર છે. તો એ એટલે શું? તો કે રસ અને રુદ્ર એ યતિ માટે મૂકેલા શબ્દો છે. રસ કેટલા? 6 અને રુદ્ર કેટલા? 11. તો શિખરિણી છંદની અંદર 6ઠા અક્ષરે યતિ છે અને 11મા અક્ષરે યતિ છે. આપણે ઉદાહરણ જોઈએ કે સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપિતન. તો સમૃદ્ધમ સૌભાગ્યમ આ 6 અક્ષર પછી યતિ છે અને ત્યાર પછી 11 અક્ષર પછી યતિ છે. આવી રીતે સંસ્કૃત ભાષાની અંદર સાંકેતિક પ્રયોગ દ્વારા ખૂબ સુંદર રીતે લખાણ થયેલું છે. તો આ કુટાંક દ્વારા આપણે સંસ્કૃત ભાષાને સમજવાનો પણ પ્રયત્ન કરી શકીએ અને વ્યવહારિક પ્રયોગ પણ કરી શકીએ છીએ. આ સુંદર સાંકેતિક ભાષાને સમજીએ, શીખીએ. આવજો ત્યારે ફરી મળીશું આવતા વિડીયોમાં.